નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 3000 રૂપિયાનો હપ્તો જમા થશે। જો મિત્રો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી, પણ તેના બદલે મિત્રો યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને મિત્રો 3000 રૂપિયા આપવાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે। પરંતુ તેનો લાભ મેળવવા માટે મિત્રો પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ મિત્રો અરજી કરવાની રહે છે। જીવનના મહત્તમ મિત્રો તબક્કાઓમાં ખેડૂતોને મિત્રો દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે। આ સાથે મિત્રો સૌથી મોટી યોગ્યતા તો એ છે કે સંબંધિત ખેડૂતોને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો લાભ લેતા હોય છે તો તેમને મિત્રો આ આવશ્યક છે, અન્યથા મિત્રો તમને માનધન યોજનાનો લાભ નહીં મળે। એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો તમને માનધન યોજનાનો પણ લાભ મળી શકે છે। એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો સાથે તમને મિત્રો પીએમ કિસાન માનધન યોજનામાં અરજી કરો છો તો મિત્રો તમને 3000 રૂપિયાનો હપ્તો મળવાનો શરૂ થાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે, જેમાં મિત્રો બનાસકાંઠા જિલ્લાના ડીસા, દિયોદર, લાખણી, વાવ, થરાદ, ધાનેરા, સુઈગામ, ભાભર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો ખાતેદારની જમીનમાં મિત્રો આવેલ ટ્યુબવેલો, કુવાઓ કે જે બંધ હાલતમાં આપણને જોવા મળી રહ્યા છે તેની મિત્રો રિચાર્જ કામગીરી માટે મિત્રો લોક ભાગીદારીથી મિત્રો કરવા માટે રાજ્ય સરકાર 90% ધોરણે મિત્રો કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો, જેથી લાંબા ગાળે મિત્રો બંધ ટ્યુબવેલો, કુવાઓ પુનઃજીવિત થવાની પણ સંભાવનાઓ રહી છે અને ભૂગર્ભમાં મિત્રો જળ રિચાર્જ થવાના કારણે ભૂગર્ભના જળ ઊંચા આવે। બંધ પડેલ મિત્રો ટ્યુબવેલ, કુવાઓને રિચાર્જ હેતુ માટે મિત્રો વાપરવામાં સારું મહત્તમ મિત્રો 1.5 લાખના ખર્ચે મિત્રો પ્રાથમિક અંદાજ થવા જાય છે। આ યોજનાના મિત્રો અમલીકરણ માટે મિત્રો જન સહયોગથી મિત્રો મેળવવા લોક ભાગીદારીથી કરવા માટે મિત્રો ખર્ચના 90% ફાળો સરકારી મિત્રો ખર્ચ કરશે અને મિત્રો 10% ફાળો જે તે લાભને મિત્રો ખેડૂતોને કરવાનો રહે છે અને ખેડૂતો પાસેથી મેળવવાનો હોય છે મિત્રો, જેથી રસ ધરાવતા ખેડૂત ખાતેદારો ભાઈઓ કાર્યપાલક ઇન્જિનિયરિંગ મિત્રો કચેરી હસ્તકના પેટે મિત્રો વિભાગના ખેડૂતો ખાતેદારોને મિત્રો તેમના બંધ પડેલા ટ્યુબવેલ, કુવાઓ જેનું વરસાદનું પાણી રિચાર્જ થવાની શક્યતાઓ હોય છે તેમની પાસેથી મિત્રો અરજી તેમજ મિત્રો ટ્યુબવેલ, કુવા બંધ પડેલા પુરાવા, આધાર કાર્ડ, ગામનો નમૂનો, 7/12ના ઉતારા સાથે મિત્રો નીચે દર્શાવેલ લગત નાયબ કાર્યપાલ ઇજનેરશ્રીની મિત્રો કચેરીમાં જઈને દસ્તાવેજો સાથે મિત્રો 15 દીમાં મિત્રો અરજી કરવાની હોય છે, જેથી સદર કામગીરી મિત્રો લોક ભાગીદારીથી થાય તે માટે મિત્રો હાથ ધરવામાં આવ્યું છે। તો જે ખેડૂત ભાઈઓને આનો લાભ લેવો હોય તે ખેડૂત ભાઈઓ અરજી કરીને લાભ લઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો છેતરપિંડીઓ આપણને જોવા મળી રહી છે। જે મિત્રો તમે સોશિયલ મીડિયા વાપરતા હો તો સાવધાન રહેવા મિત્રો। અમદાવાદમાં મિત્રો એક યુવક સાથે મિત્રો સોશિયલ મીડિયામાં રિવ્યૂના નામે મિત્રો છેતરપિંડીની ઘટના મિત્રો બની ગઈ છે। યુવકને મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો રિવ્યૂ માટે ટાસ્ક આપીને મિત્રો શરૂઆતમાં ટાસ્ક કરવાનું પેમેન્ટ મળતું હતું। પહેલાં તો તેણે મિત્રો પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધો અને પછી કાંડ કરી નાખ્યું મિત્રો। ટુકડી મિત્રો 13.49 લાખ રૂપિયા મિત્રો લેવામાં આવ્યા હતા। હાલ તેણે મિત્રો સાયબર ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી। તો દરેકને મિત્રો વિનંતી કરવામાં આવે છે કે આવી મિત્રો લિંકોથી દૂર રહેવું અને છેતરપિંડી મિત્રો અત્યારે બહુ વધી ગઈ છે, તો સાવધાન રહેવા માટે સરકાર પણ મિત્રો વિનંતી કરી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા કક્ષાના મિત્રો 55 બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો મિત્રો, જેમાં મિત્રો બનાસકાંઠા દિયોદરની જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે મિત્રો જિલ્લા કક્ષાના મિત્રો 55 બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મિત્રો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ના હસ્તે મિત્રો કરવામાં આવ્યો હતો। તારીખ મિત્રો 13 થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાનારા મિત્રો આ વિજ્ઞાન પ્રદર્શનમાં મિત્રો જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મિત્રો વિજ્ઞાનને લગતી વિવિધ મિત્રો કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની 100% લોન માફ થવી જોઈએ મિત્રો, જેમાં મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે। તેમાં મિત્રો ખેડૂતોની 1 લાખ કરોડથી પણ વધારે મિત્રો ખેડૂતોએ લોન લીધી છે। ગુજરાતમાં મિત્રો 47.51 ખેડૂતોએ મિત્રો લોન લીધી છે।
મિત્રો દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના ખેડૂતો મિત્રો 16 કરોડ ખેડૂતો ઉપર મિત્રો 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે, જેમાં મિત્રો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે, જેમાં મિત્રો રાજસ્થાનમાં 99.97 કરોડ મિત્રો લાખ ખેડૂતોની ઉપર મિત્રો દેવું છે, જેમાં મિત્રો 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે, જેમાં મિત્રો ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેંકો સૌથી મિત્રો આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું મિત્રો જાણીએ તો જેમાં મિત્રો 90.895 કરોડ રૂપિયા મિત્રો થાય છે, જેમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ પણ મિત્રો કરવામાં આવ્યો છે, જ્યારે મિત્રો સરકારે 20 થી 25 એવા ઉદ્યોગપતિઓ છે જેમના મિત્રો 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ કરી દીધા છે। તો શું મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં? મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેમાં દેવું માફ થવું જોઈએ જાહેર જનતા પણ મિત્રો એ જ અપીલ કરી રહી છે। ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો દેવા માફીની માંગણીઓ પણ મિત્રો કરવામાં આવે છે, જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની છે, તો શું મિત્રો મોદી સરકાર બની છે તો મિત્રો ખેડૂતોના સાથ આપશે કે નહીં, ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં? મિત્રો એ આપણે હવે જોવાનું રહ્યું છે। ખેડૂત ભાઈઓ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, લોન માફ કરવામાં આવે, પણ મિત્રો કંઈ જ પણ થતું નથી। અનેક મિત્રો આંદોલનો કરી ચૂક્યા, પણ મિત્રો ખેડૂતોની વારે સરકાર આવતી જ નથી। તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો।